જામનગર જિલ્લાની આંગણવાડી બહેનોએ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર સુપ્રત કર્યું હતું। ગુજરાત હાઈકોર્ટના ચુકાદા છતાં મહેનતાણું ન મળવા અને અન્ય 21 માંગણીઓના સંદર્ભે આ રજૂઆત કરવામાં આવી હતી। 400થી વધુ બહેનો આ આવેદનપત્ર આપવા માટે એકત્રિત થઈ હતી। આંગણવાડી કાર્યકરો અને હેલ્પરોએ એક દિવસ માટે કામથી અળગા રહીને પોતાનો વિરોધ નોંધાવ્યો હતો। તેમની મુખ્ય માંગણીઓમાં હાઈકોર્ટના આદેશ મુજબ મહેનતાણું ચૂકવવું અને પગાર વધારો લાગુ કરવો તે હતો અને આંગણવાડી બહેનો દ્વારા જણાવવામાં આવ્યું હતું કે સરકાર દ્વારા હેલ્પર બહેનો માટે 20,400 અને વર્કર બહેનો માટે 24,800નો પગાર વધારો જાહેર કરવામાં આવ્યો છે, પરંતુ તે હજી સુધી ચૂકવવામાં આવ્યો નથી। તેઓ વર્તમાન પગાર કરતાં વધુ કામગીરી કરી રહ્યા હોવા છતાં તેમને ન્યાય મળ્યો નથી। આંગણવાડી બહેનોએ સ્માર્ટફોન દ્વારા કામગીરી કરવામાં આવતી હોવા છતાં તેમને સ્માર્ટફોન પૂરા પાડવામાં ન આવતા હોવાનો પણ મુદ્દો ઉઠાવ્યો હતો। તેમણે સરકાર સમક્ષ તેમની માંગણીઓ સાંભળવા અને પગાર વધારાનો અમલ કરવા વિનંતી કરી હતી। બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।